અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરમાં સાયબર ક્રાઇમના ગુનાઓ દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે। સાયબર માફિયાઓ હેમખેમ રીતે લોકોને પોતાની જાળમાં ફસાવી લાખો કરોડની છેતરપિંડી કરી રહ્યા છે। શેર માર્કેટના નામે લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવી લેવામાં આવી રહ્યા છે। ત્યારે આવી જ એક ઘટનામાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ઠગ ટોળકીના વધુ એક આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે। સુરત સાયબર ક્રાઇમ શેરની પકડમાં ઉભેલા આરોપીનું નામ વિમલ વલ્લભભાઈ મોહનભાઈ શેલિયા છે, જે હીરા કારખાનામાં રત્ન કલાકાર તરીકે કામ કરે છે। સુરત સાયબર ક્રાઇમ સરલા પોલીસ ચોપડે નોંધાયેલી 14.12 લાખની છેતરપિંડી કેસમાં રત્ન કલાકારની પોલીસે ધરપકડ કરી છે। જે આરોપીના અન્ય સાગરીતોની અગાઉ સાયબર ક્રાઇમ સેલ ધરપકડ કરી ચૂકી છે। સુરત સાયબર ક્રાઇમ સેલના જણાવ્યા મુજબ સુરતના ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલમાં 14.12 લાખની છેતરપિંડીની ફરિયાદ આપી હતી। ફરિયાદમાં જણાવ્યા મુજબ શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું વળતર મળશે તેવી લોભામણી સ્કીમો બતાવી આરોપીઓએ તેઓને વિશ્વાસ અને ભરોસામાં લીધા હતા। મહત્વનું છે કે આરોપીઓ દ્વારા શેર માર્કેટમાં રોકાણ કરવાના નામે લોકોને સારા વળતરની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવે છે, જે માટે અલગ અલગ બેંક એકાઉન્ટ ધારકો પાસેથી એકાઉન્ટ કમિશન અથવા તો ભાડા પર આરોપીઓ દ્વારા લેવામાં આવે છે, જે નવી મોડસ ઓપરેન્ડી હાલ આવા કેસોમાં જોવા મળી રહી છે। જ્યાં સાયબર માફિયાઓ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવાનો હાલ નવો નુસ્ખો અપનાવવામાં આવી રહ્યો છે, પરંતુ આરોપીઓ કેટલા પણ શાતિર કેમ ના હોય, પોલીસના હાથ આરોપીઓ સુધી પહોંચી જતા હોય છે। જ્યાં હાલના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, જે તપાસમાં છેતરપિંડીનો ભોગ બનેલા અન્ય લોકોના નામો પણ સામે આવી શકે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।